સંજેલીમાં સરકારી જમીન પર ફરી ગેરકાયદેસર નારું, તંત્રની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો। સંજેલી તાલુકામાં સરકારી જમીન પર ફરી એકવાર ગેરકાયદેસર દબાણોનો મામલો સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે। સંજેલી વોટર વર્ક્સની સર્વે નંબર 6ની અંદાજે 8 ગુંઠા પંચાયત ખરાબાની જમીન પર રાતોરાત ગેરકાયદેસર નારું બનાવવામાં આવતા વહીવટ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ અગાઉ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા સ્થળ પર મુલાકાત લઈને ગેરકાયદેસર નારું તોડવાની અને જમીનની માપણી કરી હદ નિશાની કરવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ સર્વે દ્વારા માપણી કરી પંચાયત દ્વારા ફેન્સિંગ વાડ ઊભી કરવામાં આવી હતી। જોકે થોડા સમયમાં આ ફેન્સિંગ વાડ ગાયબ થઈ જતા ફરી રાતોરાત નારું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ અંગે જાગૃત નાગરિક દ્વારા સંજેલી પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા તંત્ર નિષ્ક્રિયતા સામે ઉઠ્યા છે સવાલ। સંજેલી પંચાયતના તલાટી રાહુલ પરમારે લેખિતમાં જણાવ્યું છે કે પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની બાંધકામની મંજૂરી આપવામાં આવી નથી, છતાં પણ ગેરકાયદેસર બાંધકામ થઈ જતા તંત્રની કામગીરી પર શંકા વધુ ગાંઠ બની છે। સ્થળ પર તપાસ દરમિયાન પંચાયતના સભ્ય કનુભાઈ કામ કરતા નજરે પડ્યા હતા। પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું છે કે તેઓ માત્ર કામ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર અન્ય 2 વ્યક્તિઓ દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું, જેના કારણે આ મામલે ભૂમાફિયા અને તંત્ર વચ્ચે સંભત મિલી ભગત હોવાનું ચર્ચા તેજ બની છે। મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં સંજેલીમાં આ પ્રકારની ઘટના સામે આવતા તંત્રની ભૂમિકા અંગે અનેક સવાલો ઊભા થયા છે। હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી।